નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે વાર્ષિક પરીક્ષા પેપર 2024 જે ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર છે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો ચલો હવે સમય ન બગાડતા આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનું જે આ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે એ શાળાની અંદર આ દ્વિતીય પરીક્ષા જે છે વાર્ષિક પરીક્ષા 2024-25ની જેના કુલ ગુણ 80 અને સમય 3 કલાકનો રહેશે એના પેપરના સોલ્યુશનની આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો તમે હજી સુધી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો આપણે વાત કરીએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો, એના 5 ગુણ છે। પહેલું વિધાન છે અકબરના સેનાપતિ માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, તો એ ખરું। પછી છે બીજો પ્રશ્ન ગુજરાતની અંદર, हाँ एना पछी आपणे बात करिए बीजा प्रश्ननी अंदर जे छे खोटुं। त्रीजो प्रश्न छे कि गोंड लोको तोपनुं निर्माण करी शकता हता, ए पण खोटुं छे। दक्षिण भारत में वेतर, कोरगा, सारवार जातिना लोको वसता हता, ए खरुं छे। पांचमो प्रश्न जे छे एनी आपणे वात करीए के कढक ढंगाना गोंड जे छे ए पांचमो वाक्य छे ए पण खोटुं छे। चलो आपणे हवे वात करीए कने छठ्ठा प्रश्नथी जोड़का जोड़वानो छे। जोड़कानी अंदर तमने अहींया कने आपेलुं छे, તમે જોઈ લો પહેલાની સામે શું આવશે તો એફ આવશે। કયું અહીંયા કને તમે જોઈ શકો છો કે અહીંયા જવાબની અંદર તમને જવાબ પણ આપેલો છે। કાંગસિયા જે છે શું આવશે કે સૌંદર્ય પ્રસાધનનું વેચાણ કરે છે। ચલો બીજા છે વિચરતી જાતિઓ, તો વિચરતી જાતિઓ સામે એ આવશે એટલે કે ભવૈયા, ગારુડી અને વાંસફોડા। પછી એના પછી ત્રીજું છે વણઝારા, તો એની આવશે ડી, અનાજ અને ચીજવસ્તુની હેરફેર। પછી ચોથું માલધારી અને એની સામે રીતના તમે જોડકાના જવાબ પણ એ તમને આપી દીધેલા છે। ચલો એના પછી પાછું બીજું બંધબેસતા જોડકા જોડવાનું છે, તો પહેલાની સામે આવશે ડી। પછી અહીંયા કને તમે જોઈ શકો કડક ગંગા જે છે તો એની સામે ડી આવશે। અહીંયા કને આ જે છે એ તમારે અહીંયા કને બીજાની સામે આવશે, વસાસનની સામે શું આવશે તો કે ઈ અહીંયા આવશે નાના કૂળોવાળું। પછી આવશે એ ત્રીજાની સામે શ્રમિકની સામે, અને ચોથાની સામે શું આવશે તો કે બી આવશે એટલે કે સંગ્રામસિંહ અમનદાસની સામે। તો આ રીતના જોડકા તમારે અહીંયા જોડવાના છે। નીચેના જવાબ પણ આપેલા છે, અહીંયા કને જવાબ તમે જોઈ શકો છો। ચલો અહીંયા યોગ્ય શબ્દ પૂરી ખાલી જગ્યા પૂરવાની છે। તો પંઢરપુરનું ખાલી જગ્યા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું, તો શું આવશે વિઠોબા। एना पछी आठमो प्रश्न है समर्थ गुरु खाली जग्या शिवाजीना गुरु हता, तो आवशे। अहीं सातमा प्रश्ननी अंदर जे खाली जग्या छे खाली जग्यानी अंदर तमारे लखवानुं छे विठोबा। पंढरपुरनुं विठोबानुं मंदिर जे छे ए खास फेमस हतुं। पछी आठमी खाली जग्यानी अंदर आवशे रामदास। नवमी खाली जग्या जे छे एमां बगदादना खाली जग्या सुहरावार्दी परंपरानी स्थापना करी हती, तो सियाबुद्दीन सुहरावार्दीए। पछी 10मां शुं आवशे तो कि कबीर जेवा संतना शिष्यों हिंदू मुसलमानों समावेश थतो हतो। चलो एना पछी आपणे वात करीए आगळना प्रश्ननी अंदर मांग्या मुजब जवाब आपो। 11मो दक्षिण भारत में धार्मिक आंदोलनનું नेतृत्व कया संतोए लीधुं हतुं, तो अहींया कने तमने जवाब आपेलो छे दक्षिण भारत में धार्मिक आंदोलन नेतृत्व शंकराचार्य અને રામાનુજાચાર્યએ લીધું હતું। 12મો છે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો, તો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો। જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુ। 13મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ કે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી, तो 13મા પ્રશ્નની અંદર તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથની રચના કરી હતી। નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ લોકપ્રિય છે, તો તમને બધાને ખબર છે, એ તમે અહીંયા કને જવાબમાં જોઈ શકો છો। ચલો એના પછી આપણે વાત કરીએ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો। દરેકના 2 ગુણ છે અને અહીંયા કને તમને 8 ગુણના પ્રશ્ન છે પૂછાશે। 15મો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ કે ભારતમાં ઉજવાતા ઉત્સવોની યાદી તૈયાર કરો। तो अहींया कने तमारे पहलो जे छे जगन्नाथनी रथयात्रा, होळी, लोहड़ी, पंजाबनी अंदर पोंगल, अनम आ बधा जे छे भारतमां उजवाता तहेवारो अहींया आपणे लख्या छे, ए बधा तमे विडियोने स्टॉप करीने जोई लेजो। 16मो प्रश्न छे भारतना आ बधा जे प्रश्न छे ए टूंकनो ज लखवाना छे। आ प्रश्न जे छे ए तमे विडियोने स्टॉप करीने सरळताथी अहींया कने जोई शको छो, तमने आपेलुं छे। चलो एना पछी नीचेना प्रश्नोना मुद्दासर जवाब लखो। दरेकना 4 गुण छे એટલે કે મોટા પ્રશ્ન છે। દરેકની આપણે ચર્ચા કરવા જઈશું તો અહીંયા કને વિડિયો છે એ ખૂબ જ લાંબો થઈ જાય, એટલા માટે તમને અહીંયા કને પ્રશ્નના જવાબ છે સરસ રીતે ટાઈપ કરીને આપી દીધેલા છે। તમારે વિડીયો સ્ટોપ કરી અને તમારે તમારી નોટબુકમાં ઉતારી દેવાના છે અને પછી એને સરળતાથી તમે તૈયાર કરી શકો છો। આ બધા આઈએમપી પ્રશ્નો જે છે એ આપણે અહીંયા એનો સમાવેશ કર્યો છે આઈએમપી પ્રશ્નોનો, એટલે ખાસ ધ્યાન રાખજો અને આ પ્રશ્નપત્ર જે છે એને તમે વ્યવસ્થિત તૈયાર કરી દેજો।
ચલો 21મો પ્રશ્ન, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એ પણ તમને આવડે જ છે. ચલો 22મો પ્રશ્ન પણ અહીંયા તમને આપી દીધો છે. 23મો પ્રશ્ન જે છે એ તમારો અહીંયા સેમ પ્રશ્ન અહીંયા રિપીટ થયો છે, એ ખાસ અહીંયા ધ્યાન રાખજો. 24મા પ્રશ્નમાં આપત્તિની અસરો જણાવો, તો આપત્તિ સમયે શું થાય છે એ તમારે લખવાનું છે. એના પછી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. જંગલોનું આર્થિક મહત્વ શું છે, તો અહીંયા જંગલોનું આર્થિક મહત્વ તમને આપેલું છે, 8 મુદ્દામાં તમને દર્શાવેલું છે, એ ખાસ તમે નોંધ કરી લેજો. 26મું, સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો, તો તમારે એની વનસ્પતિ અને પ્રાણી જગત વિશે અહીંયા લખવાનું છે. તમને આપી દીધું છે, આપણે ટાઈપ કરીને ખાસ ધ્યાન રાખીને વાંચી લેજો. 27મો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે, એ પણ જવાબ વિડીયોને સ્ટોપ કરીને તમે લખી લેજો. ચલો એના પછી પાછો માંગ્યા મુજબ જવાબ આપવાનો છે. દરેકનો 1 ગુણ છે. તો ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે, તો આવશે લદ્દાખ. ચલો એના પછી 29મો, આજે ભારતના અને ગુજરાતના જંગલોમાંથી કયા પ્રાણીઓ લુપ્ત થયા છે, તો ચિત્તો અને ગુજરાતના જંગલોમાંથી વાઘ. લદ્દાખમાં શું શું જોવા મળે છે, તો લદ્દાખમાં બૌદ્ધ મઠો, ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવા મળે છે. ઉપરાંત અહીંના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો પણ જોવા જેવા છે. ચલો એના પછી કચ્છનું રણ ગુજરાત રાજ્યની કઈ સરહદે આવેલું છે, તો કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. એના પછી કચ્છના રણના લોકો કયા કયા પ્રાણીઓ જોવા મળે છે, રણના લોકો કયા કયા પ્રાણીઓ પાળે છે, તો એ ખેટા બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા વગેરે પ્રાણીઓ પાળે છે. ભારતમાં આવેલા કોઈ એક મીઠા પાણીના સરોવરનું નામ લખો, તો કાશ્મીરમાં આવેલું દલ અને વુલર સરોવર, આંધ્રપ્રદેશમાં આવેલું કોલાર સરોવર અને આ બધા ભારતના મીઠા પાણીના સરોવરો છે. ચલો એના પછી અહીંયા જોડકા જોડવાનું તમને અહીંયા આપેલું છે, પણ જોડકા જોડવાનું જે છે એ આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ. અને આગળ 34મા પ્રશ્નની આપણે વાત કરીએ કે આઝાદી સમયે મહિલાઓ કઈ કઈ આંદોલનમાં જોડાઈ હતી. દરેક પ્રશ્નના એક જવાબ તમારે આપવાના છે. જોડકા નથી જોડવાના, પણ એક વાક્યમાં જવાબ આપવાના છે. તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વની અનેક પ્રકારના આંદોલન થયા અને કસ્તુરબા સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ. વિશ્વભરમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે કોણ ઓળખાય છે, તો લતા મંગેશકર, અને એણે 40,000 જેટલા ગીતો ગાયા છે. ભારત સરકારે લતા મંગેશકરને કયા સર્વોચ્ચ એવોર્ડથી, તો ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે. ભારતીય મૂળના કયા અવકાશયાત્રીનું નામ અવકાશ સાથે હંમેશા જોડાયેલ રહેશે, તો ભારતીય મૂળના જે અવકાશયાત્રી જે છે એ છે કલ્પના ચાવલા, અને એમનું ત્યાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચલો એમના પછી અહીંયા કોમનવેલ્થ ગેમ્સની અંદર ભારતમાં કોણે સુવર્ણચંદ્રક આપ્યો હતો, તો વનિતા ગાયકવાડે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સુવર્ણચંદ્રક આપ્યો, અને ગુજરાત સરકારે તેમને કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે. ચલો એના પછી 39મો, ભારતને આઝાદી અપાવવા આંદોલનોની આગેવાની કોણે લીધી હતી, તો મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા આંદોલનની આગાહી લીધી હતી. ચલો 40મા પ્રશ્નની અંદર અહીંયા તમને જોડકા આપેલા છે, જે ઉપર સૂચના આપેલી હતી એની આપણે વાત કરીએ તો એકની સામે આવશે બી, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ શ્રીમતી પ્રતિભા પાટીલ. પછી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, એટલે કે ડી. ભારતના પ્રથમ વિદેશ મંત્રી તો સુષ્મા સ્વરાજ, એ આવશે. અને ભારત મૂળના મહિલા અવકાશયાત્રી તો હમણાં જ આપણે જેની વાત કરી કલ્પના ચાવલા, સી. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. ચલો એના પછી અહીંયા સુનિતા ચાવલા છે એ ખોટું છે, કારણ કે સુનિતા વિલિયમ્સ આવે, પણ સુનિતા ચાવલા તો કોઈ છે જ નહીં, પણ અહીંયા એ આવતું નથી. ચલો આપણે એના પછી વાત કરીએ સિનેમામાંથી જાગૃતિ આવે છે એ સમજાવો. તો અહીંયા તમને આ પ્રશ્નનો જવાબ જે છે એ આપેલો છે. 41મા પ્રશ્નનો જવાબ તમે જોઈ લેજો. 41મો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે. સાથે સાથે 42મો પ્રશ્ન છે એ તમારે ખાસ કરીને 100 પ્રયત્ને 42 અને 43મો પ્રશ્ન છે એ તમારે જાતે તૈયાર કરી અને લખવાનો છે. તમને જે આવડે એ પ્રમાણે કમેન્ટ સેક્શનમાં જઈ અને આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે, 42 અને 43ના. તો આપણે અહીંયા આ જે પ્રશ્નપત્ર તમારું જે છે એ આપણે અહીંયા જોઈએ. એના પછી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એના 3 ગુણ છે અને 9 ગુણનો છે, એટલે કે 3 પ્રશ્ન તમને અહીંયા પૂછાશે. ચલો આપણે એની હવે ચર્ચા કરીએ. તો મુદ્દાસર પ્રશ્નના જવાબ જે છે એની અંદર તમને સૌથી પહેલાં 44મા પ્રશ્નની આપણે વાત કરીએ. તો વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે, કેવી રીતે, એ તમારે સમજાવવાનું છે. તો એ પણ તમારે 100 પ્રયત્ને કરવાનો છે, પોતાની રીતે તમારે પ્રયત્ન કરવાનો છે. અથવા તમે આની અંદર તમે એ પણ કહી શકો કે બજારની જરૂરિયાત તમારે સમજાવવાની છે. તો એ પ્રશ્ન જે છે એ પણ તમારે 100 પ્રયત્ન જવાબ એનો લખવાનો છે. અહીંયા તમને 44, 45 અને 46 આ બધા જ પ્રશ્નો તમને અહીં આપી દીધેલા છે, કારણ કે જવાબ આપણે અહીંયા આપીએ તો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જાય અને એ આપણને ખ્યાલ ના આવે. પણ કેવા પ્રકારના પ્રશ્ન છે પૂછાય છે એ પ્રશ્ન તમને અહીંયા આપી દીધેલા છે. તમારે 100 પ્રયત્ને એનો જવાબ છે એ લખવાનો છે અને એને જવાબ તમારે આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આપણે આ જે સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આવા પ્રકારના પ્રશ્નપત્ર છે એ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આપણે આ ચેનલને
ચેનલની અંદર દરેક વિષયના પ્રશ્નપત્ર છે એ મૂકીશું, જેના કારણે નમૂનારૂપ પ્રશ્નપત્રના કારણે તમને કેવા આઈએમપી પ્રશ્ન છે એનો ખ્યાલ આવી જાય અને કેવા પ્રકારના પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે એ તમને ખ્યાલ આવી જાય. તો આ જે છે પ્રશ્નપત્ર તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો. તો ચલો આપણે અહીંયા કને આ સામાજિક જ્ઞાન જે ધોરણ 7નું પ્રશ્નપત્ર જે છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. અમુક જે પ્રશ્નોના જવાબો જે છે એ તમારે સ્વપ્રયત્ન એટલે કે તમારી રીતે તમારે ટ્રાય કરી અને લખવાના છે. ન ફાવે તો કોમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો, એના જવાબ પણ તમને હું મોકલાવી દઈશ.